હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। આજે આપણે આ લેક્ચર દરમિયાન યુનિટ નંબર 4 નું ક્વોન્ટમ મિકેનિક્સનો અભ્યાસ કરી રહ્યા છીએ। ત્યારે આજે આપણે આ લેક્ચર દરમિયાન બે એવા મુદ્દાઓની વાત કરવાની છે જે આપણે આ લેક્ચર દરમિયાન ભણશું। ક્વોન્ટમ મિકેનિક્સમાં તે આ બે મુદ્દા જે છે એ આમ જોઈએ તો ખૂબ જ મહત્વના મુદ્દા કહી શકાય। આપણે જાણીએ છીએ કે લાઇટ જે છે ડ્યુઅલ નેચર ઇઝ એ પાર્ટિકલ એન્ડ એ વેવ નેચર, that is called the dual role of light. Then we also discuss about in classical and quantum mechanics also which declared that is light is a dual nature. We accept that. બરાબર છે। તો આજે આપણે આવા કંઈક મુદ્દાની વાત કરવાની છે। વેવ નેચર ઓફ મેટર એટલે કે મેટર જે છે એનો વેવ નેચરની આપણે વાત કરવાની છે, પાર્ટિકલ નેચરની આપણે વાત કરશું નહીં। બરાબર છે। ઇન બોહર્સ થિયરી એન ઇલેક્ટ્રોન ઇઝ ટ્રીટેડ એઝ એ material particle of small mass moving around the nucleus along a fixed path called ઓર્બિટ। આપણે જાણીએ છીએ કે કોઈ મટીરિયલ છે, કોઈ સબસ્ટન્સ છે, કોઈ મેટર જે છે એની અંદર ખૂબ જ એવું નાનું માસ ધરાવતો કોઈ નેગેટિવ ચાર્જ પાર્ટિકલ ધેટ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રોન, અને વી ઓલરેડી નોન ધેટ બોહરે એવું સાબિત કર્યું કે ન્યુક્લિયસની અંદર કોઈ ભારે તત્વ રહેલું છે, ન્યુક્લિયસની આજુબાજુ જે છે એ ઇલેક્ટ્રોન રિવોલ્વ કરે છે, ન્યુક્લિયસની આજુબાજુ ફરે છે। બરાબર। તો એ જે પાથ જે છે એનો ફિક્સ પાથ, ઇલેક્ટ્રોન જે ગતિમાર્ગ ઉપર ફરે છે ન્યુક્લિયસની આજુબાજુ, એ જે પાથ જે છે એને આપણે શું કહીએ છીએ? ઓર્બિટ કહીએ છીએ। લાઇટ વિચ કન્સિસ્ટ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન is known to exhibits both particle and wave property. Both particle and wave property. Light which consists, we know that the light is a electromagnetic radiation, electromagnetic waves. 1 mark ની અંદર પૂછી શકાય light is a ખાલી જગ્યા, તો light is a electromagnetic waves or electromagnetic radiation. અને electromagnetic radiation જે છે both represent the both, that is the particle nature as well as the wave nature. Both the property are they conserved. બરાબર છે। એટલે કે લાઇટ જે છે એને ડ્યુઅલ નેચર છે, both the property. Based on that analogy, a French physicist Louis de Broglie suggests that matter considered to be made up of discrete particles such as atoms and molecules may also behaves like wave under proper condition. એટલે કે બેઝડ ઓન ધેટ એનાલોજી એટલે કે આ અનુમાન ઉપર, આ સિદ્ધાંત ઉપર, એટલે કયો સિદ્ધાંત? ધેટ ઇઝ ધી લાઇટ ઇઝ અ ડ્યુઅલ નેચર, પાર્ટિકલ નેચર એન્ડ વેવ નેચર, both the properties are there. And that principle analogy, French physicist Louis de Broglie suggests that matter considered a small particle, that is called a atoms or nucleus. We know that any substance or material, a bunch of atoms or molecules, and also behaves like a wave under proper condition. એટલે કોઈ યોગ્ય કન્ડિશન ની અંદર હોય તો એ કન્ડિશન એ વેવ નેચર તરીકે એ વર્તે છે, કામ કરે છે। કોણ એવું કહે છે? લुइस डी ब्रोग्ली આવું સજેસ્ટ કરે છે। The wave nature of the radiation has been well established by the phenomenon of diffraction and interference. The wave nature જો તમારે વ્યવસ્થિત સ્ટડી કરવો હોય તો વેવ નેચર સૌથી સરસ રીતે સમજવાની ટ્રાય કરવી હોય અથવા તો સમજવો હોય તો જે ડિફ્રેક્શન ફિનોમિના અને ઇન્ટરફિયરન્સ ફિનોમિના છે
એ બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે એના માટે. એટલે કે ડિફ્રેક્શન બતાવે, ડિફ્રેક્શન થાય અને ઇન્ટરફિયરન્સ થાય તો એવું કહી શકાય કે એની પાસે આ વેવ પ્રોપર્ટી છે અથવા તો વેવ તરીકે એ વર્તે છે. અને લાઇટ વેવ જે છે એ બંને કરે છે, ડિફ્રેક્શન થાય છે અને ઇન્ટરફિયરન્સ થાય છે. અને ધેટ્સ વાય light behaves as a wave and some under condition light so behaves as a particle. That is the dual nature of the light. બરાબર છે. Electron like the light rays or X-ray, light rays or X-ray have also been shown to exhibit the diffraction phenomena. બરાબર. એટલે કે લાઇટ અને એક્સરે જે છે એ એલ્સો કેવું ડિફ્રેક્શન ફિનોમિના રિપ્રેઝન્ટ કરે. The leads to the view that electrons like the light may also have the wave property associated with them. It means that an electron has a dual nature, particle and wave. Dual nature એટલે કે લાઇટ જે છે એ આમ જો એટલે ફોટોન આવા પાર્ટિકલની લાઇટ જે છે એ બનેલી છે. સેમ એઝ લાઇટ ઇલેક્ટ્રોન એક્સરે જે છે એ ડિફ્રેક્શન ફિનોમિના રિપ્રેઝન્ટ કરે છે. તો એવું કહી શકાય કે ઇલેક્ટ્રોન હેઝ એ ડ્યુઅલ નેચર. તો એવું પણ કહી શકાય ઇલેક્ટ્રોન જે છે એ પણ ડ્યુઅલ નેચર તરીકે કન્સિડરેશન કરી શકે. તમે જો આ ડ્યુઅલ નેચર તરીકે કન્સિડરેશન કરી શકે એ જો તમે હજી આગળ જશો અભ્યાસ કરશો એમ તમને વધારે આઈડિયા આવશે. કેમ કે ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગ ઇલેક્ટ્રોન પ્રોબેબિલિટી કેટલી મેક્સિમમ 1 મિનિમમ 0. તો સૌથી વધારે ક્યાં ફાઇન્ડિંગ ઇલેક્ટ્રોન પ્રોબેબિલિટી ઓફ ધી ફાઇન્ડિંગ ઇલેક્ટ્રોન બરાબર છે એની વાત છે. એટલે એ વખતે તમને વધારે આઈડિયા આવશે. According to the de Broglie, an electron of mass m moving with velocity v, electron નું mass કેટલું હોય m હોય, v જેટલી velocity હોય should be associated with a having wavelength lambda. અને ધારો કે તેની જે wavelength જે છે એ લેમ્બડા જેટલી હોય તો wavelength and velocity are related by the relation. એટલે velocity અને wavelength જે છે એનો કંઈક રિલેશન આવી રીતે દર્શાવી શકાય. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv but mass into velocity that is the momenta p, that means lambda is equals to h/p. We know that mv is equals to p. That is the relation between wavelength and velocity, lambda and v. Now where h is Planck's constant, we know that h is Planck's constant and mv the moment of the moving particle. જ્યાં mv શું છે જે મૂવિંગ પાર્ટિકલ જે છે એની મોમેન્ટા રિપ્રેઝન્ટ કરે છે. above equation is written as therefore p is equals to mv, but mv is equals to શું થાય mv is equals to h/λ થાય બરાબર. h/λ into 2π વડે ગુણાવો અને 2π વડે બાદ કરાવો તો h/2π જે છે એને h કટ લખાય. શું લખાય h/2π ને h કટ આડું લીટું છે ને h કટ વચાય. અને 2π/λ જે છે એને k, અહીંયા k જે છે એ વેવ વેક્ટર રિપ્રેઝન્ટ કરે. પણ વેવ વેક્ટરની વાત પણ આપણે આગળના જેમ ક્વોન્ટમ મિકેનિક્સની અંદર આગળ વધશું એમ આપણે ડિસ્કસ કરતા જશું બરાબર છે. તો h/2π જે છે એને h કટ બરાબર થાય અને 2π/λ જે છે એ શું રિપ્રેઝન્ટ કરે વેવ વેક્ટર k રિપ્રેઝન્ટ કરે. It shows that the phenomena of the moving particle is inversely proportional to the wavelength. Inversely proportional to the wavelength એટલે મોમેન્ટા જે છે એ વેવલેન્થની ઇન્વર્સલી પ્રોપોર્શનાલિટીમાં છે. જો h/λ છે એટલે ઇન્વર્સલી પ્રોપોર્શનાલિટી છે. વેવલેન્થ ઓફ ધ વેવ એસોસિએટેડ વિથ ઇટ એટલે આપણે જે વેવની વાત કરી છે. Louis de Broglie suggests that may have wave-like property. એટલે Louis de Broglie શું કહે છે કે wave-like property
હોય. He proposed that the relation between the energy E of a particle and frequency mu of the associated wave is exactly same as that between the energy of a photon and frequency of the light radiation. એટલે કે એની પાસે જેટલી એનર્જી જે છે ત્યારે એની ફ્રીક્વન્સી ધારો કે મ્યુ જેટલી છે, તો એ પણ રિલેશન એટલે કે એનર્જી અને ફ્રીક્વન્સીનો પણ રિલેશન એ લुईस डी ब्रोगली સજેસ્ટ કરે છે. ધેટ ઇઝ E is equals to h mu, બરાબર. therefore h cut omega, where omega is angular frequency. angular frequency એટલે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ. એંગ્યુલર એટલે કે એ ગોળ ગોળ નિયરલી સર્કલ પાથની અંદર ઇલેક્ટ્રોન રિવોલ્વ કરે છે ન્યુક્લિયસની આજુબાજુ, અને ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ 2 પાઈ, બરાબર છે. એટલે આ the Broglie expression for the wavelength associated with a particle of known momentum has been verified by the experiments of Davison and Germer, Thomson and Stern. એટલે કે લुईस द બ્રોગલીએ જે પાર્ટિકલની મોમેન્ટા વિશેનો જે રિલેશન આપ્યો, જે ડેરિવેશન આપ્યું, એને એક્સપેરિમેન્ટ થ્રુ વેરીફાઈડ કરવામાં આવ્યું. અને એક્સપેરિમેન્ટ કેને કર્યો હતો તો કે આ 4 સાયન્ટિસ્ટના નામ છે, ડેવિસન એન્ડ ગર્મર, થોમ્સન એન્ડ સ્ટર્ન. એના દ્વારા એને વેરીફાઈ કરવામાં આવ્યું. This experiment shows that a stern of electron, when the oscillated by potential difference of several thousand volts, can be diffracted, and diffraction pattern is similar to that of by the X-ray. એટલે એવું પછી ડિક્લેર કરવામાં આવ્યું કે આ એક્સપેરિમેન્ટ ઉપરથી કે જેને 1000 ઓફ વોલ્ટ એપ્લાય કરવામાં આવે, બરાબર છે, અને એમાં ફિલ્ડની અંદર ઇલેક્ટ્રોન ઓસિલેટેડ થાય તો ઇલેક્ટ્રોન જે છે એનું શું થાય છે, ડિફ્રેક્શન થાય છે. અને ડિફ્રેક્શન થાય છે ઈ ડિફ્રેક્શનની પેટર્ન, the diffraction pattern is similar to that produced by the X-ray. એટલે એના દ્વારા જે એક્સરે પ્રોડ્યુસની પેટર્ન જે છે એની જેવી જ પેટર્ન આપણને મળે છે, પણ એક ખાસ વસ્તુ છે, સેવરલ થાઉઝન્ડ ઓફ વોલ્ટ્સ, બરાબર. એટલે હજારો વોલ્ટ્સ એમાં એપ્લાય કરવાની ત્યારની વાત છે. ફ્રોમ ધીસ એક્સપેરિમેન્ટ વી કન્ક્લુડ ધેટ એ સ્ટ્રીમ ઓફ ઇલેક્ટ્રોન is associated with a wave. આ એક્સપેરિમેન્ટ ઉપરથી આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન જે છે એ વેવ સાથે સંકળાયેલું છે. All other particles in the motion are found to have a wave nature. અને આવી જ રીતે બીજા અધર પાર્ટિકલ જે છે એની મોશનને પણ આપણે વેવ તરીકે ફાઉન્ડ ટુ હેવ એ વેવ નેચર, એટલે એને પણ આપણે વેવ નેચર તરીકે શોધેલી છે, બરાબર છે. Now next, the important topic also, the uncertainty principle, અનિશ્ચિતતાનો સિદ્ધાંત. According to classical mechanics, the position and moment of the moving electron can be determined with great accuracy. બરાબર. એટલે કે ક્લાસિકલ મિકેનિક્સમાં એક જ સમયે પોઝિશન મોમેન્ટમ જે છે મૂવિંગ ઇલેક્ટ્રોનની જે છે એ નક્કી કરી શકાય નહીં. ગ્રેટ એક્યુરેસી, કોઈ પણ એક નક્કી કરો તો એકની અનિશ્ચિતતા વધી જાય. એટલે કે ધારો કે તમે મોમેન્ટમની વાત કરો શ્યોરલી, બરાબર, તો એની પોઝિશન વિશે આપણે કંઈ આગાહી કરી શકાય નહીં. When an electron is considered as a wave, એટલે એને ક્યારે વેવ તરીકે કન્સિડર કરવામાં આવે ત્યારે. It is however not possible to know that exact location of the electron on the wave, as the wave is extending throughout a region of space. બરાબર. જ્યારે એને વેવ તરીકે કન્સિડરેશન કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોનનું એક્ઝેક્ટ લોકેશન
આપણે કહી શકીએ નહીં. આપણે એવું ન કહી શકીએ કે ઇલેક્ટ્રોન આ જગ્યાએ જ છે, આ સમયે આ જગ્યાએ જ છે, એવું કેવું આપણા માટે શું થઈ જાય? મુશ્કેલ થઈ જાય. ધેટ ઇઝ ધી અનસર્ટેનિટી. The explanation of it is given by Heisenberg, who states that, એટલે કે એનું એક્સપ્લેનેશન હાઇઝનબર્ગ દ્વારા કરવામાં આવ્યું અને એ હાઇઝનબર્ગ એવું સ્ટેટમેન્ટ આપ્યું, ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ડિટરમાઇન simultaneously the position and momentum of the electron with any desired accuracy. એટલે કે એવું કહે છે, ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ડિટરમાઇન સાયમલ્ટેનિયસલી પોઝિશન એન્ડ મોમેન્ટમ, એટલે કે કોઈ એક જ ક્ષણે પોઝિશન અને મોમેન્ટમ જે છે ઇલેક્ટ્રોનની એ નક્કી કરવી ખૂબ જ મુશ્કેલ છે. બરાબર. કોઈ એકને તમે નિશ્ચિત કરો તો બીજામાં તમને અનસર્ટિનિટી, અનિશ્ચિતતા જોવા મળે. બરાબર. This statement is known as the Heisenberg uncertainty principle. એટલે આ સ્ટેટમેન્ટ જે છે એને હાઇઝનબર્ગ અનસર્ટિનિટી પ્રિન્સિપલ કહેવામાં આવે છે. હાઇઝનબર્ગ અનસર્ટિનિટી પ્રિન્સિપલ સ્ટેટ મેથેમેટિકલી અને મેથ્સની ભાષામાં આવી રીતે રિપ્રેઝન્ટ કરાય કે ડેલ્ટા પી એટલે કે મોમેન્ટમનો તફાવત ગુણ્યા ડેલ્ટા એક્સ એટલે કે પોઝિશનનો તફાવત જે છે એ કેના બરાબર હોય તો કે લગભગ h કટ બાય 2 જેટલો હોય. બરાબર છે. એની પ્રોડક્ટ કેટલી હોય? h કટ બાય 2 જેટલી એની પ્રોડક્ટ હોય છે. બરાબર છે. જ્યાં ડેલ્ટા પી શું બતાવે છે તો કે અનસર્ટી ઇન ડિટરમાઇન ઓફ ધ મોમેન્ટમ. બરાબર. અને ડેલ્ટા એક્સ શું બતાવે તો કે અનસર્ટિનિટી ઇન ધ ડિટરમાઇન પોઝિશન. ઇક્વેશન 1 ઇઝ known as Heisenberg equation which can be stated in word as. ઇક્વેશન 1 જે છે એને હાઇઝનબર્ગનું ઇક્વેશન કહેવામાં આવે છે અને એને વર્ડ્સની અંદર આવી રીતે રિપ્રેઝન્ટ કરી શકાય. સ્ટેટ ઇન ધ વર્ડ the product of uncertainty in simultaneous determination of the position and momentum of a particle is equals to or greater than the h cut by 2. એટલે કે પ્રોડક્ટ જે છે ફાઇન્ડિંગ પ્રોડક્ટ ઓફ અનસર્ટિનિટી ઇન મોમેન્ટા, પ્રોડક્ટ ઓફ અનસર્ટિનિટી ઇન મોમેન્ટમ એન્ડ અનસર્ટિનિટી ઇન પોઝિશન that is equals to or greater than h cut by 2. Here h cut is equals to h upon 2 pi. h cut બરાબર આવું કોણ લખી શકાય? where h is the Planck's constant. Due to small value of Planck's constant h, કેટલી વેલ્યુ છે? આટલી વેલ્યુ છે. બરાબર. 6.6 into 10 raised to minus 27 erg into second. This uncertainty has not been found to be relevant in the microscopic world. બરાબર. એટલે આ જે છે અનસર્ટિનિટીને આપણે મેઝરમેન્ટ કરી શકાય નહીં અથવા તો રિમૂવ પણ કરી શકાય. ધ પ્રોબ્લેમ ઓફ અનસર્ટિનિટી ઇઝ એ લોજિકલ કોન્સિક્વન્સ ઓફ ધ ડ્યુઅલ બિહેવિયર ઓફ નેચર. એટલે કે આ પ્રોબ્લેમ જે છે અનસર્ટિનિટી આટલી આવે છે. બરાબર. અનસર્ટિનિટી આપણને મળે છે કેના આધારે જે છે તો કે ડ્યુઅલ નેચર ઓફ મેટરના આધારે છે કે એને બે નેચર છે એટલા માટે આપણને આ અનસર્ટિનિટી મળે છે. એટલે કે એક જ ક્ષણે આપણે કોઈ મૂવિંગ પાર્ટિકલ જે છે એની મોમેન્ટા અને પોઝિશન નક્કી કરી શકીએ નહીં, ફિક્સ કરી શકીએ નહીં. બરાબર છે. તો આ લેક્ચરની અંદર આપણે આ બે મહત્વના ટોપિક ભણવાના હતા. તો અનસર્ટિનિટી પ્રિન્સિપલ અને વેવ નેચર ઓફ મેટર. બરાબર. બંને ટોપિક જે છે એ ક્વોન્ટમ મિકેનિક્સ માટે મહત્વના છે. બરાબર છે. થેન્ક યુ.